સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 13 એટલે કે ગ્રામરનું એડિટિંગ નામનું જે ચેપ્ટર છે એના 1 થી 22 ફકરા છે તેમાં આપેલા શબ્દો જે ખોટા છે એ સુધારીને સમજ્યા હતા. તો હવે આજના લેક્ચરમાં આપણે તેની આગળ કન્ટિન્યુ કરતા 23મા ફકરાથી શરૂ કરીએ. તો દરેક વિદ્યાર્થી અહીં ધ્યાન આપે અને શાંતિથી સમજે. છેલ્લે 22મા ફકરા સુધી આપણે ભણ્યા હતા, તો આજે આપણે 23મા ફકરાથી શરૂ કરીએ. The teacher was angry with some noise students. હવે તમે વાક્ય વાંચો એટલે તરત જ તમને ખ્યાલ આવશે કે આ વાક્યની અંદર આપેલો જે શબ્દ છે એ ખોટો છે. The teacher was angry with some noise students નહીં પણ noisy students. બાજુમાં જવાબ આપ્યા છે એ દરેક વિદ્યાર્થી જોતા જશે. એટલે કે સાચું વાક્ય એ બનશે The teacher was angry with some noisy students. Noisy એટલે કે અવાજ કરતા, ઘોંઘાટ કરતા, તોફાન કરતા વિદ્યાર્થીઓ. She asked, હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એટલે ત્યાં હિમ આવશે કે શું આવશે? તો કે નહીં, હિમની બદલે શું આવશે? ત્યાં આવશે they. શું કામ? કારણ કે ધેનું થાય them. એટલે she asked them to either apologize or leave નહીં પણ leave એટલે કે છોડવું. એટલે LIVE ની બદલે આવશે LEAVE. Leave the class because she could not tolerate their behavior નહીં પણ their behavior એટલે કે THEIR. એટલે કે 23મા ફકરાની અંદર નોઇસની બદલે આવશે noisy, હિમની બદલે આવશે them, liveની બદલે આવશે leave અને thereની બદલે આવશે their. ત્યારબાદ 24મો ફકરો All of us may follow the traffic rules. હવે આપણે સહાયકારક ક્રિયાપદો ભણ્યા એની અંદર આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ, કોઈ નિયમને ફોલો કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે. તો ત્યાં આવશે મસ્ટ એટલે કે ફરજિયાતપણે આપણે એ રૂલ્સ છે માનવા જ પડે. ત્યાં મે શબ્દ આવશે નહીં. એટલે વાક્ય આ રીતે બનશે All of us must follow the traffic rules. એટલે મેના બદલે આવશે મસ્ટ. You can be aware of all traffic rules. ત્યાં કેન નહીં આવે પણ ત્યાં આવશે should. You should be aware of all traffic rules. એટલે કે તમને દરેક ટ્રાફિકના નિયમો છે તેનું ભાન હોવું જોઈએ, ના કે હોઈ શકે. If you are not, you should get into trouble. You should ન આવે પણ ત્યાં આવશે you could એટલે કે કદાચ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો. Promise me that you draw carefully. તું મને પ્રોમિસ કર. તો ત્યાં ડ્રો શબ્દ ન આવે પણ ત્યાં આવશે will drive એટલે કે તું ધ્યાનથી ડ્રાઈવ એટલે કે શાંતિથી ડ્રાઈવ કરીશ. ત્યારબાદ 25મું Can I have a glasses of water? Please. જો Can I have a glasses of water? ફરીવાર બોલું છું, ગ્લાસીસ ઓફ વોટર નો આવે પણ ત્યાં શું આવે? ગ્લાસ ઓફ વોટર. કારણ કે ગ્લાસીસ એટલે બહુ બધા પાણીના ગ્લાસ થાય. યસ શ્યોર, હિયર યુ આર. હિયર એટલે સાંભળવું પણ એ અહીં આવશે નહીં, પણ અહીં શું આવશે? HERE. Here you are. Would you mind if I use your phone? Would WOOD. wood એટલે લાકડું થાય પણ એ ત્યાં નહીં આવે, પણ અહીં આવશે સહાયકારક ક્રિયાપદ would. WOULD. Would you mind if I use your phone? Why not? Thank you. Could you dial the number for me? તો could your નો આવે પણ ત્યાં could you આવે. Could you dial the number for me? Of course. એટલે 25મા ફકરાની અંદર ગ્લાસીસની બદલે ગ્લાસ, હિયરની બદલે હિયર એટલે કે HERE, વુડ એટલે કે WOOD ના બદલે WOULD wood અને યોરની બદલે આવશે યુ.
ત્યારબાદ 26મું, કિરણ ઇઝ અ હેલ્થ બોય. હેલ્થ બોય થોડી આવે, નો આવે, એટલે ત્યાં આવશે હેલ્ધી બોય. હી એક્સરસાઇઝીસ રેગ્યુલર, નોટ રેગ્યુલર પણ ત્યાં આવશે રેગ્યુલરલી. વી ઓફન ટેકન હિઝ એડવાઇસ ઓન હાઉ ટુ મેન્ટેન ગુડ હેલ્થ. વી ઓફન ટેકનનો હવે પણ ટેક આવશે કેમ કે સાદો વર્તમાન કાળ છે. વી ઓફન ટેક હિઝ એડવાઇસ ઓન હાઉ ટુ મેન્ટેન ગુડ હેલ્થ. કિરણ ઇઝ અવર રોલ મોડલ. રોલ ROLL એટલે રોલ એટલે રાઉન્ડ થાય, જે રોલ આવે છે એ, બટ રોલ મોડલ એટલે કે ROLE. રોલ મોડલ એટલે કે આપણા શું કહેવાય એને, કે જેના જેવું આપણે બનવું હોય છે એ, આપણા આઈડલ. કિરણ ઇઝ અવર રોલ મોડલ એટલે કે ROLE. એટલે 26મા ફકરાની અંદર હેલ્થની જગ્યાએ હેલ્ધી, રેગ્યુલરની જગ્યાએ રેગ્યુલરલી, ટેકનની જગ્યાએ ટેક અને રોલની જગ્યાએ ROLLના બદલે ROLE આવશે. ત્યારબાદ 27મો ફકરો, વેન ઇઝ ફાધર. હવે જગ્યા પૂછી છે તો ત્યાં વેન આવશે નહીં, ત્યાં આવશે વેર. વેર ઇઝ ફાધર. શ્યામ આસ્ક્ડ ગોપાલ. હી હેઝ નોટ કમ બેક બટ. હી હેઝ નોટ કમ બેક યેટ, નોટ બટ, હજી આવ્યા નથી. સેડ ગોપાલ. વાય ડોન્ટ યુ ટેલ મી વોટ ધીસ એક્સાઇટમેન્ટ ઇઝ ઓલ અબાઉટ. ધીસ એટલે બહુવચન થાય પણ એ ધીસ નો આવે, ત્યાં આવશે THIS ધીસ એટલે કે આ. ધીસ ઇઝ ધ નોઇઝી પ્લેસ ઇન ધ વિલેજ ટુડે. નોઇઝીએસ્ટ આવશે, શું કામ? કારણ કે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. ધીસ ઇઝ ધ નોઇઝીએસ્ટ પ્લેસ ઇન ધ વિલેજ ટુડે એટલે કે ઘોંઘાટ ભર્યો આ જગ્યા છે, ગામડાની કોઈ એક જગ્યા છે, ખૂબ જ ઘોંઘાટ ભરી છે. તો 27મા વાક્યની એટલે ફકરાની અંદર વેનની જગ્યાએ વેર, બટની જગ્યાએ યેટ, ધીસની જગ્યાએ ધીસ અને નોઇઝીની જગ્યાએ નોઇઝીએસ્ટ શબ્દ આવશે. ત્યારબાદ 28મું વાક્ય, મેલેનિયન વોઝ એન વેરી ગુડ લુકિંગ મેન. મેલેનિયન વોઝ એન નો આવે પણ ત્યાં આવશે અ. શું કામ એન આ નો આવે? કારણ કે આપણને ખબર છે AEIOU આપેલું હોય શબ્દની આગળ ત્યારે જ તમારે એન મૂકવાનું હોય છે. તો અહીં કોઈ પર્ટિક્યુલર નામ છે એટલે ત્યાં આવશે અ. મેલેનિયન વોઝ અ વેરી ગુડ લુકિંગ મેન. MAN આવશે, MEN એટલે બહુવચન થાય એટલે ત્યાં આવશે MAN. And the people watching the race liked him better than some of the other competitors they had seen before. Some એટલે SUM એટલે દાખલો થાય એટલે એ ત્યાં ન આવે, ત્યાં આવશે SOME some. અને seen તો seen એટલે SEEN જોયા. તો એવી જ રીતે 28મા ફકરાની અંદર એનની જગ્યાએ એ, MEN મેનની જગ્યાએ MAN, સમની જગ્યાએ SOME અને સીનની જગ્યાએ SEEN આવશે. ત્યારબાદ મોહન વોઝ ગ્રેઝ હિઝ હર્ડ ઓફ કાઉઝ ઇન ધ ફિલ્ડ. મોહન વોઝ ગ્રેઝિંગ ચરાવતો હતો. હિઝ હર્ડ, હર્ડ એટલે સાંભળ્યું આપ્યું છે અહીં પણ એ ન આવે, પણ ટોળું એટલે અથવા તો ઝુંડ છે તો ત્યાં આવશે HERD હર્ડ. When he saw a group of boys swam in the river. swam છે, swam નો આવે પણ ત્યાં સ્વિમિંગ આવશે. When he saw a group of boys swimming in the river, મોહન સેટ અંડર અ ટ્રી. સેટ એટલે SET સેટ નહીં પણ SAT સેટ, બેઠ્યો. સેટ અંડર અ ટ્રી એન્ડ વોચ ધ બોયઝ. ફરી વાર બોલું છું, 29મા ફકરાની અંદર ગ્રેઝની જગ્યા આવશે ગ્રેઝિંગ, હર્ડની જગ્યા આવશે હર્ડ પણ કયું? HERD વાળું હર્ડ. ત્યારબાદ સ્વેમ તો તેની બદલે આવશે સ્વિમિંગ
અને સેટ SET સેટની બદલે આવશે SAT સેટ. ત્યારબાદ 30મો ફકરો જોઈએ. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેરિંગ ઓફ યોર ટીથ. યુ આર નોટ taking proper care of your teeth, not caring, care of your teeth. Do you clean your mouth after every meal? Do you cleaned ન આવે, શું કામ ન આવે? કારણ કે સાદા વર્તમાન કાળનો પ્રશ્નાર્થ વાક્ય છે જેની અંદર ડુ ડઝની સાથે મૂળ ક્રિયાપદ આવે, એટલે ત્યાં આવશે ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ, એટલે ઈડી નો લાગે, માત્ર ક્લીન શબ્દ આવશે. You could brush your teeth twice a day. You should આવે, જોઈએ, કરવું જોઈએ, એટલે you should brush your teeth twice a day. Once in the morning and then before you go to bed. Once એટલે ONCE આવશે, not ONES, એટલે ત્યાં આવશે ONCE, once. તો 30મા ફકરાની અંદર કેરિંગની બદલે કેર, ક્લીનની બદલે ક્લીન, કુડની બદલે શુડ અને વન્સની બદલે ONCE વન્સ આવશે. ત્યારબાદ જેસીસ ફેમિલી વોઝ વેરી પુઅર ઓર એવરીવન ઇન ધ ફેમિલી વોઝ એક્સપેક્ટેડ ટુ વર્ક. ફરી વાર વાંચું છું. જેસીસ ફેમિલી વોઝ વેરી પુઅર and everyone in the family was expected to TO2 work. એટલે પેલું જે ઓર આપ્યું છે ત્યાં એન્ડ આવશે અને બીજું TWO2 ની બદલે TO2 આવે છે. Because he was poor, Jesse trained regular. Though he was poor, એટલે કે તેઓ ગરીબ છે તેથી જેસી ટ્રેન્ડ રેગ્યુલરલી, રેગ્યુલરની બદલે આવશે રેગ્યુલરલી. ફરીવાર આપણે ફકરો જોઈ લઈએ. જેસીસ ફેમિલી વોઝ વેરી પુઅર એન્ડ એવરીવન ઇન ધ ફેમિલી વોઝ એક્સપેક્ટેડ ટુ વર્ક. ધો હી વોઝ પુઅર, જેસી ટ્રેન્ડ રેગ્યુલરલી. એટલે ઓરની જગ્યાએ એન્ડ, TWO2ની જગ્યાએ TO2, બીકોઝની જગ્યાએ ધો અને રેગ્યુલરની જગ્યાએ આવશે રેગ્યુલરલી. ત્યારબાદ ધ સિતાર ઇઝ અ વન્ડરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. ધ સિતાર ઇઝ અ વન્ડર ઇન્સ્ટ્રુમેન્ટ, વન્ડરની જગ્યાએ આવશે વન્ડરફુલ. ધ સાઉન્ડ ઓફ ધ સિતાર હેઝ ધ ઇફેક્ટિવ ધેટ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ. તો ત્યાં શું આવશે? ધ સાઉન્ડ ઓફ ધ સિતાર હેઝ ધ ઇફેક્ટ that no other instrument has, એટલે કે ઇફેક્ટિવની જગ્યાએ આવશે ઇફેક્ટ. It is wide used in Indian classic music, એટલે કે it is widely used in Indian classical music. એટલે 32મા વાક્યની અંદર the sitar is a wonderful instrument, the sound of the sitar has the effect that no other instrument has. It is widely used in Indian classical music. એટલે કે વન્ડરની જગ્યાએ વન્ડરફુલ, ઇફેક્ટિવની જગ્યાએ ઇફેક્ટ, વાઇડની જગ્યાએ વાઇડલી અને ક્લાસિકની જગ્યાએ આવશે ક્લાસિકલ. ત્યારબાદ ઓલિવર ગોલ્ડસ્મિથ વોઝ એન ઇરિશ પોએટ્રી, નોટ પોએટ્રી, પણ ત્યાં આવશે ઇરિશ પોએટ. પોએટ એટલે કવિ. One of the most lovable, પ્રેમાળ, lovable man who wrote poetry, not wrote but wrote, WROTE, wrote poetry એટલે કે લખનાર. who wrote poetry એટલે કે જેણે કવિતા લખી. His father was a kind-hearted man. Him નહીં પણ ત્યાં આવશે his father was a kind-hearted man. હવે ફરી જવાબ સાથે આપણે વાંચીએ. Oliver Goldsmith was an Irish poet, one of the most lovable men who wrote poetry. His father was a kind-hearted man. એટલે કે પોએટ્રીની જગ્યાએ આવશે પોએટ, લવની જગ્યાએ લવેબલ, રોટની જગ્યાએ વ્રોટ, હિમની જગ્યાએ આવશે
his. ત્યારબાદ 34મું, all the students were standing quiet in a queue. Quiet નહીં પણ quietly, શાંતિથી. But one boy was looking around anxious, not anxious but anxiously. His friend tapped gentle on his shoulder, not gentle but gently. His friend tapped gently on his shoulder. Why are you so nervously? He asked, not nervously but nervous. Why are you so nervous? He asked. ફરી જવાબ સાથે વાંચીએ. All the students were standing quietly in a queue, but one boy was looking around anxiously. His friend tapped gently on his shoulder. Why are you so nervous? He asked. ત્યારબાદ 35મું, Mohan developed an attractive for the guitar. Mohan developed an attractive નહીં પણ attraction for the guitar. Gradually he started playing the guitar. Not gradual but gradually. Gradually he started playing the guitar. Soon he was firmly that he would play no other instrument and the guitar. Soon he was firmly નહીં પણ ત્યાં firm આવશે. He was firm that he would play no other instrument but the guitar. એટલે કે એન્ડની જગ્યાએ આવશે but. ફરી જવાબ સાથે વાંચીએ. Mohan developed an attraction for the guitar. Gradually he started playing the guitar. Soon he was firm that he would play no other instrument but the guitar. ત્યારબાદ 36મું, Androcles was a slave on the city of Rome. Not on the city but in the city of Rome. Androcles was a slave in the city of Rome long ago. His master treats him very cruel. His master treats him very cruel. Treats નહીં પણ treated him very cruelly. At last, Androcles or a few of his friends decided to run away. Androcles and a few of his friends decided to run away. એટલે કે ઓરની જગ્યાએ આવશે and. ફરીવાર જવાબ સાથે વાંચીએ. Androcles was a slave in the city of Rome long ago. His master treated him very cruelly. At last, Androcles and a few of his friends decided to run away. એટલે કે ઓનની જગ્યાએ in, ટ્રીટ્સની જગ્યાએ treated, ક્રુઅલની જગ્યાએ cruelly અને ઓરની જગ્યાએ આવશે and. ત્યારબાદ 37મું, The Sun Temple at Modhera is a uniqueness, not uniqueness but unique structure. It is a magnified example of intricate architect. It is a magnified નહીં પણ magnificent example of એટલે કે OFF નહીં પણ OF intricate architect, not architect but architecture. The Sun Temple at Modhera is a unique structure. It is a magnificent example of intricate architecture. ત્યારબાદ 38મું, The young must follow their dreams. એટલે ત્યાં આવશે not dreams, apostrophe s વાળું dreams નહીં પણ હા dreams. The young must follow their dreams. They should never lose hope. Lose એટલે LOOSE નહીં પણ LOSE. Lose hope. They should not become weak, not weak, WEAK એટલે કે
ડબલ ઈ કેની જગ્યાએ આવશે WEAK. When they are faced with tough situations, the young must be strength. ફરી વાર વાંચું છું, સ્ટ્રેન્થ નહીં પણ ત્યાં આવશે સ્ટ્રોંગ. The young must follow their dreams. એફોસ્ટ્રોફી એસ વાળું ડ્રીમ નહીં પણ ડ્રીમ્સ એટલે કે સપનાઓ. બહુવચન ડ્રીમનું બહુવચન ડ્રીમ્સ. They should never lose એટલે કે LOSE hope. They should not become weak WEAK. When they are faced with tough situations, the young must be strong. ત્યારબાદ 39મું, The army men are on secrecy mission. secrecy mission. secrecyનું આવે પણ ત્યાં આવશે secret mission. It looks like a big risky. It looks like a big risky, not risky પણ ત્યાં આવશે risk. But they have an effect. They have an effect, not effect but effective. Effective support from the police department. એટલે કે ઇફેક્ટની જગ્યાએ આવશે ઇફેક્ટિવ. સપોર્ટ ફ્રોમ ધ પોલીસ ડિપાર્ટમેન્ટ. They are sure to succeed. TWO2 નહીં પણ ત્યાં આવશે TO2 succeed. હવે ફરીવાર જવાબ સાથે બોલું છું. The army men are on a secret mission. It looks like a big risk. Not risky પણ ત્યાં આવશે risk. But they have an effect support. Not effect support but ત્યાં આવશે effective support from the police department. They are sure to એટલે કે TO2 succeed. ત્યારબાદ 40મું, Raj is my friend. He is tall and strong. Raj is my friend. He is tall and strong, not strength. He is very helpful and activity too. Activity too નહીં પણ active too. He is very helpful and active too. He is the cleverer boy in the whole class. Cleverer નહીં પણ cleverest. શું કામ? કારણ કે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે એટલા માટે. He is the cleverest boy in the whole. HOLE હોલ નહીં પણ હોલ એટલે કે આખો વર્ગ. એટલે ત્યાં આવશે WHOLE હોલ એટલે આખો વર્ગ. ફરીવાર વાંચું છું. Raj is my friend. He is tall and strong. He is very helpful and active too. He is the cleverest boy in the whole class. ત્યારબાદ, Do you help your parents at home? At home નહીં પણ AT at home એટલે કે at ઘરે. Do you do any household task? Are there any tasks what you think are beneath our dignity? એટલે કે do you do any household task? Are there નહીં પણ ત્યાં આવશે THERE. There any task which you think are beneath our, not our પણ your dignity. ફરીવાર બોલું છું જવાબ સાથે. Do you help your parents at home? At એટલે AT. Do you do any household task? Are there any task which you think are beneath your dignity? એટલે અવરની જગ્યા આવશે your. ત્યારબાદ 42મું, The full moon rose in the distant sky. Full એટલે FULL, not FOOL. The full moon rose in the distant sky. In its silver light, Chandni showed two brightly eyes and sharp teeth moving slow towards her. Chandni saw two, not Chandni saw two brightly, not brightly but bright eyes and sharp teeth moving slowly towards her. Slow નહીં પણ ત્યાં આવશે slowly.
The devil was not in a hurry. He knew that this goat was also his food. Knew નહીં પણ KNEW જાણવું. The devil was not in a hurry. He knew that this goat was also his food. ફરી વાર વાંચું છું. The full moon rose in the distant sky. Full એટલે FULL. In its silver light, ચાંદની saw two brightly નહીં પણ ત્યાં આવશે bright eyes and sharp teeth moving slowly towards her. The devil was not in a hurry. He knew that this goat was also his food. ત્યારબાદ I hate you, Eddie. Everybody of our tribe will hate you. Therefore you are lazy and wicked too. Therefore no આવે પણ because આવશે. I hate you, Eddie. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. We know that a hunter must hunt with his own strong and skill. We know that a hunter must hunts નહીં પણ hunt with his own strength, not strong, own strength and skill. But you are a lazily hunter, not lazily but lazy hunter. ફરી વાર જવાબ સાથે વાંચું છું. I hate you, Eddie. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. We know that a hunter must hunt with his own strength and skill, but you are a lazy hunter. 44. Just some time ago, the sun will shine brightly. Just some time ago, the sun was shining brightly. એટલે ચમકતો હતો. Suddenly the sky was covered from dark clouds. Not from, પણ ત્યાં આવશે with dark clouds. Soon it started rain. Not rain, પણ ત્યાં આવશે raining. Children ran in to play in the rain. Children ran in no આવે પણ ran out to play in the rain. ફરી વાર જવાબ સાથે વાંચું છું. Just some time ago, the sun was shining brightly. Suddenly the sky was covered with dark clouds. Soon it started raining. Children ran out to play in the rain. એટલે કે will shine ની જગ્યાએ આવશે was shining, from ની જગ્યાએ with, rain ની જગ્યાએ raining અને in ની જગ્યાએ આવશે out. ત્યારબાદ છેલ્લું છે વાક્ય એટલે કે છેલ્લો ફકરો છે. As the crown of creation, man must protection and not exploit and consume other animals. As the crown of creation, man must protect, not protection. Man must protect and not exploit and consume, not consumer, other animals. If man stopped destroying animals, trees or other aspects of nature, our world would become less violence and thus a peaceful abode for all. ફરી વાર વાંચું છું. If man stopped destroying animals, trees or other aspects of nature, our એટલે કે our નહીં પણ our એટલે કે આપણું OUR, our world would become less violence નહીં પણ violent and thus a peaceful abode for all. ફરી વાર જવાબ સાથે વાંચું છું. As the crown of creation, man must protect. પ્રોટેક્શનની જગ્યાએ આવશે protect and not exploit and consumer એટલે કે કન્ઝ્યુમરની જગ્યાએ આવશે consume other animals. If man stopped destroying animals, trees or other aspects of nature, our ની જગ્યાએ આવશે our, world would become less violence ની જગ્યાએ આવશે violent and thus a peaceful abode for all. તો આજે આપણે યુનિટ નંબર
13ના 1થી લઈને 45 ફકરાઓ છે કે જેની અંદર આપેલા શબ્દો એટલે કે અંડરલાઇન કરેલા શબ્દો ખોટા છે, જે ગ્રામરની દૃષ્ટિએ એની અંદર સર્વનામની ભૂલ, શબ્દોની ભૂલ, કાળમાં ફેરફાર, ત્યારબાદ ડિગ્રીના વાક્યમાં ભૂલ હોય તો આ બધી ભૂલોને સુધારીને આપણે આપણી જાતે વિચારવાનું કે આ શબ્દની અંદર કયા પ્રકારની ભૂલ છે એ આવે છે અને સાચો શબ્દ કયો છે એ તમારે વિચારીને જાતે તમારે લખવાનો હોય છે. આજે આપણે 1થી 45 ફકરાઓ છે એ સરસ રીતે સમજ્યા અને સરસ રીતે આપણે તેને ભણ્યા. તો આ 1થી 45 ફકરાઓ જવાબ સાથે એટલે કે સવાલ અને એની સાથે સાચો જવાબ સુધારીને અથવા તો અલગ પેનથી સવાલ અને જવાબ બંને સાથે લખવાના રહેશે. તો આજનું તમારું હોમવર્ક છે કે 23થી લઈને 45ના જેટલા આપણે ફકરાઓ આજે આપણે સમજ્યા છીએ એ દરેક ફકરાઓ સવાલ અને જવાબની સાથે ગ્રામરની પાકી બુકની અંદર લખી મને ફોટા પાડીને મોકલવાના રહેશે. ફરીવાર હોમવર્ક બોલું છું. આજે કરાવેલ 23થી 45 ફકરામાં આપેલા ફકરાઓ એટલે કે પ્રશ્ન અને સાથે જ સુધારેલા જવાબ બંને સુંદર અક્ષરે ગ્રામરની બુકમાં લખવા અને તેના ફોટા પાડીને મને મોકલવાના રહેશે. થેન્ક યુ.